મશરૂમ ઉગાડવાની માટીથી શરૂઆત કરીએ કે આવી રીતે માટીને ક્રશ કરવાની છે. અચ્છા, આપણા દેશી ખાતર શ્રીફળના છાલા એને આવી રીતે ભૂકો કરી નાખવાનો. મશરૂમ બધાની માન્યતા એમ છે કે બિલાડીના ટોપ હોય છે એમાંથી ઉગે છે. ખરેખર એ બિલાડીના ટોપ નથી હોતા. ઘઉંની પ્રોસેસ કરીને એની ઉપર ફૂગ જનરેટ થાય છે. ઓકે, ખાટી ખાટી સ્મેલ આવે. 200 ગ્રામમાંથી લગભગ 2 કિલો મશરૂમ ઉગશે. ભેજ રાખવા માટે આ છાલા આપણે નાખવામાં આવે. પછી આ પાણી આપણે ડેઈલી છાંટવાનું. ડેઈલી દિવસમાં કેટલી વાર? હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે આપણે ઉગાડવાના છીએ મશરૂમ, અને મશરૂમ ઉગાડવાની તમને આજે રીત કહીશ. અને મારી સાથે છે આપણા મિલનભાઈ ત્યારે જાઓ. હલો પવેશભાઈ, હા કેમ છે? બસ મજા. અને મેઇન કામ તો આપણે મિલનભાઈ જ કરશે, પણ આપણે એની સાથે વ્લોગ ઉતારશું કઈ રીતે મશરૂમ ઉગાડશે અને કયા ટેમ્પરેચરમાં રાખવું, એના બી બનાવવામાં કઈ રીતે પ્રોસેસ કરવાની, એ બધું એના ફાયદા અને નુકસાન તો ન જ હોય, લગભગ ન જ હોય. નહીં એ બધું આપણે મિલનભાઈ પાસેથી શીખશું. અને તો ચાલો અત્યારે આપણે સ્ટાર્ટ કરી નાખીએ. ચાલો, તો હવે સૌથી પહેલાં આપણે એની મશરૂમ ઉગાડવાની માટીથી શરૂઆત કરીએ. મિલનભાઈ ક્યાંકથી માટી લાવ્યા છે. તો મિલનભાઈ, આ માટી તમે ક્યાંથી લાવ્યા? આ માટી છે ખેતરની આપણા. હા. ખેતરથી માટી લાવ્યા છીએ, હા. ખાતરવાળી. હા. આની અંદર આપણે કાઉડંગ એટલે કે ભેંસનો પોદળો. હા, દેશી ખેતર બનાવેલું છે. આ માટીમાં આપણે મશરૂમ ઉગાડશું. એના માટે પહેલા આપણે માટીને ક્રશ કરવાની છે. લાવી રીતે તમે જે કરો છો એ રીતે. હા, ઓકે. આવી રીતે માટીને ક્રશ કરવાની છે, અને એમાં આપણે ભેંસનું છાણ કહેવાય ને, ખાતર, દેશી ખાતર, જે ફૂલ આમ આ ઓર્ગેનિક બનવાનું છે મસ્ત. અને મશરૂમ હંમેશા ઓર્ગેનિક જ ઉગે. હા, એમાં કોઈ પણ જાતનું દવા છાંટવામાં આવતી નથી. એ વાત તમારી સાચી. જો આ છે આપણા દેશી ખાતર, જે આપણે ભેંસનું છાણ આવે ને એ છે, માટીની હારે આવી રીતે મિક્સ કરી દેવાનું, એટલે મશરૂમની માટી તૈયાર થઈ જાય. અને એમાં આ મિલનભાઈ આ શું છે? આ જે છાલા છે, કોકોપીટ કહેવાય. હા, કોકોપીટ. એટલે એનાથી મોઇસ્ચર રહે, ભેજ. હા, જો આ જે આપણે શ્રીફળના છાલા આવે ને, એને થોડા ઘણા આમ ટુકડા કરી નાખી દેવાના. આનાથી આપણે માટીમાં ભેજ રહે, એટલે બહુ સુકાઈ ન જાય જલ્દી. બરોબર ને? બરોબર. રેડી. હાલો, તો આ જે છાલા મેં તમને કીધા ને, શ્રીફળના છાલા, એને આવી રીતે ભૂકો કરી નાખવાનો, આવી રીતે વિખેરી નાખવાના છૂટા, અને માટીમાં મિક્સ કરી દેવાના. બધાને ખબર છે આપણી સાથે છે ન્યૂ અપકમિંગ વ્લોગર મિસ્ટર પાથુભાઈ. હાય. હા, તમે ક્યાં ખોવાઈ ગયા હતા અત્યારે? પરીક્ષા ચાલતી હતી? હા, તમારા દર્શકો તમને યાદ કરતા હતા. તો આપણે હવે તમને સમજાવું કે મશરૂમના બી કઈ રીતે પ્રોસેસ થાય. તો એની સમજણ આપણે મિલનભાઈ પાસેથી એની ઇન્ફોર્મેશન લઈશું. મિલનભાઈ સમજાવો જરા. ઓકે ભાવેશભાઈ, તો તમે માટીનો ભૂકો કરો. ઓકે ચલો, તો મિત્રો આપણે મશરૂમ બધાની માન્યતા એમ છે કે બિલાડીના ટોપ હોય છે એમાંથી ઉગે છે. ખરેખર એ બિલાડીના ટોપ નથી હોતા. મશરૂમ એટલે આ એના બી છે મશરૂમના બી કઈ રીતે બને અને શેમાંથી બને એવું તમને કહીશ પ્રોસેસ. મશરૂમના બી બધા ધાનમાંથી, ધાન એટલે કે ઘઉં, બાજરો, જુવાર અને મકાઈ, એ બધામાંથી મશરૂમના બીજ બને છે. અને મશરૂમ આમાંથી પ્રોસેસ કરીને ઉગે છે. હવે તમને હું એ બી બતાવી દઈશ, પછી કઈ રીતે બી બનાવે એ પણ સમજાવી દઈશ. મશરૂમના બીને આપણે સીધા હાથે ન અડી શકીએ, એટલે એને સેનિટાઈઝર આપણે યુઝ કરશું આપણા હાથના બેક્ટેરિયા મારવા માટે. ચલો ભાવેશભાઈ, સેનિટાઈઝર ન મારી તો બેડ બેક્ટેરિયાને અડે તો અંદરના જે ફૂગ નાશ થઈ જાય, એટલે આપણે મશરૂમ ન ઉગે. અને દેશી ભાષામાં કહું ને તો આ જે મશરૂમના બી છે ને એનો અંદરનો જીવ વયો જાય બેડ બેક્ટેરિયાથી, આપણા હાથના બેડ બેક્ટેરિયાથી ખરાબ. ચાલો મતલબ બતાવો. બેડ બેક્ટેરિયા એટલે આપણે આવ્યો હતો ને કોરોના, ત્યારે જે સેનિટાઈઝર હતું એ જ છે. ચાલો, તો આ બી છે એ આપણા ઘઉંના બનેલા છે. તમે નજીક આવી જાઓ પાર્થિવભાઈ, કેમેરામેન. જો ભાવેશભાઈ, આ શું છે? આ તો ઘઉં છે. અને આ જે વ્હાઈટ પાવડર દેખાય છે એ એની ફૂગ છે. હવે આ ઘઉંની પ્રોસેસ કરીને એની ઉપર ફૂગ જનરેટ થાય છે, ફૂગ ફેલાવે છે. આ જે ફૂગ ફેલાય એનાથી મશરૂમના બી બની જાય છે. એટલે કે આ ઘઉં હવે છોડ નહીં ઉગે, મશરૂમ ઉગે છે. બરોબર.
અને ફૂગ એટલે તમને લોકોને ખબર જ છે, ફૂગ થઈ જાય છે. તમારું કેરીનું અથાણું હોય તો એમાં પણ ફૂગ થઈ જાય છે સફેદ કલરની. અને બીજું તમને કહું તો હા. આ ફૂગવાળા ડાયરેક્ટ જમીનમાં ખેતરમાં નહીં વાવો ને? ખેતરમાં ઉગી શકે, પણ ખેતરમાં તમારે મશરૂમ ને ઉગાડવા માટે ઓછું ટેમ્પરેચર જોવે અને પાણી વધારે જોવે. ભેજવાળું વાતાવરણ અને ટેમ્પરેચર 25 ડિગ્રી થી મોટી ઓછું. વાડીમાં તો આપણે કઈ મોટી temperature વાડીમાં maintain ન તડકો થાય. હોય આખો દિવસ, એટલે નો ઉગી શકે. એટલે એટલે અને આ બી પણ આપણે ઓછા ટેમ્પરેચરે રાખ્યા છે. અત્યાર સુધી ફ્રીજમાં જ પડ્યા હતા. એટલે ખેતરમાં નહીં ઉગાડો, ઘરે આવું કન્ટેનરમાં ઉગાડો. ચાલો તો આ બી મૂકી દઉં છું મિત્રો, પછી ઉગાડતા સમયે પાછા આપણે રાખશું બારા. તો હવે આપણે આને ઉગાડવાની પ્રોસેસ આપણે કરશું. ચાલો મિત્રો, તો આપણે શેમાં ઉગાડશું? આપણે કોઈ પણ કન્ટેનર કાં તો પોલિથીન બેગ હોય એમાં ઉગાડીએ કે આપણે થર્મોકોલની શીટ કન્ટેનર યુઝ કરશું આપણે. તો આપણે આ બધી માટી આમાં ટ્રાન્સફર કરશું. સ્પેશિયલ કન્ટેનર લાવવાની જરૂર નથી, પણ જે વસ્તુ હાજર છે ને એનાથી આપણે કામ થઈ જાય. હાલો આમાં નાખવા મળો ભાવેશભાઈ, બેઠું નથી રહેવાનું. હવે આને બધી બાજુ ફેલાવી દઈશું. ચલો ભાવેશભાઈ, હવે આપણું આ તૈયાર થઈ ગયું છે. કન્ટેનર તૈયાર થઈ હવે ગયું આમાં છે. આપણે બી નાખીને પછી એની ઉપર છાલા રાખવાના છે. છાલાનો ભૂકો, બરોબર. કન્ટેનરમાં માટી આવી ગઈ છે જે ખાતરવાળી છે. હવે એને આપણે ભેજવાળી કરવાની છે, એટલે પાણી છાંટવાનું. હાલો ભાવેશભાઈ. પછી સેનિટાઈઝર વાળી બોટલ નથી, આ બીજી છે. પછી તમે એમ ન કહેતા કે અહીંથી તમે સેનિટાઈઝર 2 બોટલ રાખી અમે. ઓકે. એટલું થઈ ગયું. ઓકે, આપણે ભાવેશભાઈની YouTube ચેનલ છે, તો ભાવેશભાઈના હાથે બી આરોપણ કરશું. ચાલો તો હવે આપણે ઓનલાઈન મગાવેલા બી ખોલશું, આપણે એને બી આરોપણ કરશું. એ મિલનભાઈ ગાઈડ કરવા આવો. હાલો આવો. ચલો આ આપણા બી છે. ચલો બી. ચલો ભાઈ, આપણે ભાવેશભાઈના હાથે રોપવાના છે. આ બી નાખું છું, તમે નજીક આવીને જોઈ શકો છો કે આ ઘવત છે. કેમેરામેન નજીક આવો. ઓકે. ખાટી સ્મેલ આવે. ખાટી સ્મેલ આવે. વેરી દો ને. હા, વેરી દો. આવી રીતે વેરી બરોબર ને? હા બરોબર. ખર્ચા બધે નાખી દો. આ આપણે 200 ગ્રામ બીજ મંગાવ્યા હતા. 200 ગ્રામમાંથી લગભગ 2 કિલો મશરૂમ ઉગશે. હવે ઉગે તો ઠીક છે, નહીંતર બીજી વાર ટ્રાય કરશું આપણે. ઉગવા તો જોવે જ. ભાવેશભાઈની મહેનત છે એટલી. અરે મારી રીતે અને પાર્થિવભાઈની રીતે. મેન તો તમારી જ મહેનત છે, તમને ખબર છે. માતા ખબર જ નથી. હું તો ગામની જેમ બોલું. અને આ બી આપણે અત્યારે ઓનલાઈન મંગાવ્યા છે, પણ આ બી આપણે ઘરે પણ બનાવશું. એની પણ પ્રોસેસ હું તમને કહીશ. એનો આપણે સેપરેટ વિડીયો બનાવશું. ચાલો આ બી હવે બધા પૂરા થઈ ગયા છે. બસ એટલા ના વાગે. જો તમે ઓનલાઈન બી મગાવો ને તો અંદર મેન્યુઅલ તમને મળી જાય જોવા. તો એમાં જ બધી પ્રોસેસ લખી જ છે, કઈ રીતે તમારે ઉગાડવાની બધું, બરોબર. અને એની હારે પોલિથીનની બેગે આવે છે, જો એમાં તમારે ઉગાડવા હોય તો. આની અંદર માટી ભરીને પણ આમાં તમે પણ ઉગાડી શકો છો. ચલો બી આપણે નાખી દીધા છે. હવે આની નેક્સ્ટ પ્રોસેસ આપણે કરશું આની ઉપર છાલાનો ભૂકો નાખીને. ચલો ભાવેશભાઈ. ઓકે. બી કવર થઈ જાવ તો. અચ્છા.
બરોબર. તો આ છાલા આપણે પહેલા તમને વિડીયોમાં કીધું એ રીતે કે ભેજ રાખવા માટે આ છાલા આપણે નાખવામાં આવે છે. ઉપયોગ કરવામાં આવે. આપણે મશરૂમના પણ ઘણા બધા પ્રકાર આવે છે, જેમાં એક બટન મશરૂમ છે. આપણે બટન મશરૂમ ઉગાડશું એટલે બટન જેવા થશે, આખું જેવા ગોળ. એ ઉગે ત્યારે તમને બધાને ભાવેશભાઈ બતાવશે. અને એની આપણે સ્પેશિયલ એક સબ્જી બનાવી છે. હા, આ ઉપર પાણી છાંટવાનું. હા. અને હવે જેમ પેલા કીધું એમ કે મશરૂમને ભેજવાળું વાતાવરણ વધુ જોવે અને ઠંડી જોવે. ઠંડી તો શિયાળો ચાલે જ છે, અને ભેજવાળા વાતાવરણ માટે પછી આ પાણી આપણે ડેઈલી છાંટવાનું. Daily. દિવસમાં કેટલી વાર? દિવસમાં જેટલી વાર છાંટીએ એટલી વાર. ટૂંકમાં ભેજ રહેવું જોઈએ આપણે. હા, ભેજ હા. રહેવું જોઈએ. જેવું કોરું થાય એટલે પાછું છાંટી દેવાનું. આ આપણે દિવસમાં 4 થી 5 વખત કરવું પડશે. રાત્રે તો વાંધો નહીં, ઝાકળ પડે જ છે. એટલે અને બહાર મૂકી આને દેવાનું. તડકે નહીં મૂકીએ, આપણે રાત્રે બહાર મૂકશું, દિવસે ઘરમાં રાખવું પડશે, જેથી ભેજ ઉડી ન જાય આપણો. આને છે ને ઉપર હું છે ને કોરી ધૂળ નાખી દઈ થોડી. કાતો છાલા હજી કાપી ઈ બોલી જાય. આપણે અહીંયા થોડોક ગેપ રહી ગયો છે, એમાં હજી છાલા કાપીને હું નાખીશ. હવે આપણી પ્રોસેસ બધી પૂરી થઈ ગઈ છે. હવે આ મશરૂમ લગભગ 15 થી 20 દિવસમાં ઉગશે. તો આપણે છે ને હવે 15 થી 20 દિવસ પછી મશરૂમ ઉગે એટલે ઈ વિડીયો આપણે ફરીથી આપણે 15 થી 20 દિવસ પછી બનાવશું નવો વિડીયો એનો. તમને દેખાડીશ કઈ રીતે કેવા મશરૂમ થાય. અને આપણે અત્યારે આ બટન મશરૂમ તૈયાર થશે, બટન જેવા શેપ વાળા. એ પણ તમને બતાવશું. એનો વિડીયો તમને બતાવીશ. મશરૂમના ટાઈપ કેવા છે. એટલે આખો અત્યારે આપણે જે આ પ્રોસેસ કરી અને ઉગે એવી રીતે 2 થી 3 વિડીયો તમને બતાવીશ. ચાલો, તો મશરૂમ આપણા જિંદગીમાં કેટલું ઉપયોગી છે રોજબરોજની જિંદગીમાં ખાવા પીવામાં, એ તમને અત્યારે એના ફાયદા જણાવું. કાલે તમને જણાવતા ભૂલી ગયો, તો મને બધા ફાયદા યાદ ન રહે એટલે હું ફોનમાં જોઈને બોલીશ, બરોબર. તો એક તો પહેલાં છે ને ઇમ્યુનિટી સિસ્ટમ આપણી વધારે, રોગપ્રતિકારક શક્તિ મશરૂમ ખાવાથી બહુ વધી જાય, બરોબર. અને એમાં શું છે, મશરૂમમાં બીટા ગ્લુકોન હોય છે, જે તમારી જે શરીરની રોગપ્રતિકારક શક્તિ છે ને બહુ વધારી દે, બરોબર. એક તો એ ફાયદો થઈ ગયો. બીજો ફાયદો એ છે કે મશરૂમમાં વિટામિન અને મિનરલથી ભરપૂર હોય છે. એટલે વિટામિન બી, ડી અને પોટેશિયમ અને સેલેનિયમ, કોપર જેવા પોષક તત્વો હોય છે, બરોબર. ત્રીજો ફાયદો એ બહુ મસ્ત છે. મારી જેવા હેવી વેઇટવાળા માણસોને, એટલે કે મોટા પેટવાળા માણસોને વજન ઓછો કરવો હોય તો મશરૂમ એની માટે બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે એમાં છે ને કેલરી હાવ લો આવે, એટલે કેલરી જેમાં જાજી મળે ને તો આપણું વજન વધે. કેલરી લો આવે ને એટલે આ મશરૂમ ખાવાથી પેટ ભર્યું લાગે. એટલે મારી જેવા માણસોને પેટ ભર્યું લાગે એટલે જાજી ભૂખ ન લાગે. એટલે કેલરી ઓછી આવે એટલે જાજી ભૂખ ન લાગે, બરોબર. અને પછી ચોથો ફાયદો એ છે, કે હૃદય માટે ફાયદાકારક છે, બરોબર. કારણ કે એ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બરોબર. જેના કારણે આપણે હેલ્થ બહુ સારી રહે. અને ડાયાબિટીસવાળા માટે પણ સારું છે. પાંચમો ફાયદો એનો એ કે ડાયાબિટીસ માટે બહુ સારું પડે. કારણ કે મશરૂમમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે, જે બ્લડ શુગરને કંટ્રોલ રાખે. બ્લડ શુગરને કંટ્રોલ રાખવા માટેનું જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે એનું લેવલ સાવ ઓછું હોય છે. પછી છઠ્ઠો ફાયદો એ છે, પાચન શક્તિ તમારી સુધારે, બરોબર. હા, મશરૂમમાં ફાઈબર હોય જે પેટ અને પાચન તંત્ર માટે સારું પડે છે, બરોબર. એ છઠ્ઠો ફાયદો થઈ ગયો. સાતમો ફાયદો, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, બરોબર. એટલે શરીરમાંથી ઝેર જેવી હાનિકારક ચીજો દૂર કરવામાં મદદ કરે છે અને સ્કિન માટે સારું રહે છે. અત્યાર સુધી આપણી સ્કિન સારી નથી, પણ હવે કદાચ મશરૂમ આપણે ભાગ હોય તો ઉગી જાય તો મશરૂમ ખાઈશું તો આપણી સ્કિન થોડી ગ્લો કરશે. અને આઠમો ફાયદો, દિમાગ માટે સારું છે. કારણ કે મશરૂમ છે ને મેમરી, ફોકસ અને બ્રેઇન હેલ્થ સુધારવામાં મદદરૂપ કરે છે. અને આમ તો એના ફાયદા ઘણા છે, પણ અત્યારે મેં તમને જેટલા જરૂરી છે એ બધા ફાયદા મેં તમને કહી દીધા છે, બરોબર. આપણે જે આ મશરૂમને કાલ બી આપણે વાવ્યા ને એ ગઈકાલનો વિડીયો હતો, ને આજે જે મશરૂમના ફાયદા કીધા ને એ આજનો વિડીયો. એટલે 1 દિવસ થઈ ગયો છે આપણે મશરૂમના બી વાવ્યા ને, અને અત્યારે તમને બતાવી દઉં મેં ક્યાં રાખ્યા છે. ચાલો તમને બતાવું.
લેટ્સ ગો. આવો કાંક આપણે સેટઅપ બનાવ્યો છે બરાબર. આ કોથળા ઉપર મૂક્યા છે 2 લાકડા કરી અને નીચે, કારણ કે ડાયરેક્ટ તડકાની જરૂર ન પડે બરાબર. અત્યારે જેવું તેવું તમે બતાવી દઉં જો. અને ગયા વખતે આપણે છાલાનો ભૂકો નાખ્યો, એની ઉપર ફરીથી થોડી થોડી માટી નાખી દીધી છે, એટલે બી બધા અંદર કવર થઈ જાય બરાબર. તો જોઈ લીધું, આ છે આપણો સેટઅપ. હવે તમને ડેઈલી ધીમે ધીમે જે પણ ગ્રોથ થાય એ ડેઈલીનું રેકોર્ડ કરીશ. અને બટન મશરૂમ આપણે વાવ્યા છે, એ જો આખા જ્યારે ઉગી જાય ત્યારે આ ડેઈલીનો ગ્રોથ હું છે ને એક વિડીયોમાં કવર કરીને તમને બતાવીશ બરાબર છે. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ગુડ બાય.